સંયુક્ત આરબ અમીરાત યુએઈ માં હિન્દુ સમુદાય માટે એક મહત્વપૂર્ણ સ્થાન બન્યું છે. અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરે જાહેર ઉદ્ઘાટન પછીના પ્રથમ રવિવારે 65,000 યાત્રાળુઓ અને મુલાકાતીઓનું આશ્ચર્યજનક મહામહેરામણ દર્શન માટે ઉમટી પડ્યું હતું. દર્શનાર્થી શ્રદ્ધાળુઓ સવારમાં 40,000મી વધુ અને સાંજે 25,000મી વધુ મુલાકાતીઓ સાથે બસ અને કારમાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભીડ હોવા છતાં, મુલાકાતીઓ 2,000ની ગ્રુપમાં જૂથબદ્ધ, ધીરજપૂર્વક કતારમાં ઊભા રહ્યા અને મંદિર કેમ્પસમાં વ્યવસ્થિત રીતે આગળ વધ્યા. આ દિવસે શાંતિ અને ભક્તિની મહાન ભાવના હોવાથી લોકોએ મૂર્તિઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અબુ ધાબીના સુમંત રાયે કહ્યું, હજારો લોકોની વચ્ચે મેં આવી અદ્ભુત શિસ્ત ક્યારેય જોઈ નથી. મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડી. BAPSના સ્વયંસેવકો અને મંદિરના સ્ટાફને શુભેચ્છાઓ. લંડનથી પ્રવીણા શાહે BAPS હિન્દુ મંદિરની તેમની પ્રથમ મુલાકાતનો અનુભવ આપતાં જણાવ્યું હતું કે, મારી પાસે એક વિકલાંગ સંબંધી હતા અને હજારો મુલાકાતીઓ હોવા છતાં સ્ટાફ દ્વારા કરવામાં આવતી કાળજી નોંધપાત્ર હતી. હું જોઈ શકતો હતો કે લોકોના ટોળાને એક ઝોનથી બીજા ઝોનમાં શાંતિથી લઈ જવામાં આવે છે. કેરળના બાલચંદ્રએ શેર કર્યું, મને લાગ્યું કે હું લોકોના દરિયામાં ખોવાઈ જઈશ, પરંતુ મુલાકાતનું સંચાલન કેટલી સારી રીતે કરવામાં આવ્યું તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. હું શાંતિથી દર્શનનો આનંદ માણી શક્યો. મારી આગલી મુલાકાત સુધી રાહ જોઈ શકતો નથી. મુલાકાતીઓ સુંદર મંદિરના દર્શનનો આનંદ માણી શક્યા અને સામૂહિક રીતે તેમની પ્રાર્થના કરી. અભિષેક અને આરતીની ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાના ઉત્સાહથી ઘણા લોકો લાગણીશીલ થઈ ગયા કારણ કે તેઓએ અસ્મિતા અને શાંતિનો અનુભવ કર્યો. ઘણા લોકો મંદિરની અટપટી વાસ્તુકલાથી પણ ધાકમાં હતા. મુલાકાતીઓ દ્વારા પહેરવામાં આવતા કપડાંના વાઇબ્રન્ટ રંગોએ રંગોનો સમુદ્ર બનાવ્યો હતો, જે ઉત્સવના વાતાવરણમાં ઉમેરો કરે છે. તેમની મુલાકાતની આતુરતાપૂર્વક અપેક્ષા રાખીને, લોકો દૂર દૂરથી મુસાફરી કરતા હતા. તેઓએ અનુભવેલા આનંદ અને શાંતિથી અપેક્ષાઓ વધી ગઈ હતી. દુબઈમાં 40 વર્ષથી રહેતા નેહા અને પંકજે કહ્યું, અમે આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, અને મંદિરે અમારી બધી અપેક્ષાઓ વટાવી દીધી છે. તે એક સાચી અજાયબી છે. અમે ધન્યતા અનુભવીએ છીએ કારણ કે હવે અમારી પાસે આવીને પ્રાર્થના કરવા અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવાની જગ્યા છે. પોર્ટલેન્ડ, USAના પિયુષે કહ્યું, આ મંદિરનું ઉદ્ઘાટન એ વિવિધતા અને સમાવેશ માટેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તે વિવિધ સમુદાયો વચ્ચે એકતાનું સુંદર પ્રતિનિધિત્વ છે. મેક્સિકોના લુઇસે ટિપ્પણી કરી, પથ્થરોમાં આર્કિટેક્ચર અને જટિલ વિગતો અદ્ભુત છે. ભારતના સાંસ્કૃતિક વારસાને જોવાની હું ખરેખર પ્રશંસા કરું છું. લોકો, જોડાઓ. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે, જાહેર જનતા માટે ઉદ્ઘાટન રવિવારના ઐતિહાસિક મહત્વ પર પ્રતિબિંબિત કરતા, જણાવ્યું હતું કે, અમે નવી બસ સેવાઓ અને આ દિવસને વાસ્તવિક બનાવવા માટે તેમના સર્વાંગી સમર્થન માટેના નેતાઓ અને સ્થાનિક સત્તાવાળાઓના હૃદયપૂર્વક આભારી છીએ. અમે યાત્રાળુઓનો પણ આભાર માનવા માંગીએ છીએ જેમણે તેમની મુલાકાત દરમિયાન આટલી ધીરજ અને આટલી સમજણ દર્શાવી. આ મંદિર આધ્યાત્મિકતાના દીવાદાંડી અને સંવાદિતાના કેન્દ્ર તરીકે કામ કરશે, જે તમામ પૃષ્ઠભૂમિ અને માન્યતાઓના લોકોને એકસાથે લાવશે. સુલભતા અને સર્વસમાવેશકતા પ્રત્યે UAE સરકારના સમર્પણને અબુ ધાબીથી મંદિર સુધીના નવા બસ રૂટ, 203ની રજૂઆત દ્વારા વધુ પ્રકાશિત કરવામાં આવી હતી, જે સપ્તાહના અંતમાં મુલાકાતોની સુવિધા આપે છે અને સાંસ્કૃતિક વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર માત્ર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ નથી, પરંતુ વિવિધતા અને સમાવેશ માટેના આગળ વિચારના અભિગમના પ્રમાણપત્ર તરીકે પણ ઊભું છે. જેમ જેમ મંદિરના દરવાજા ખુલ્લા રહે છે, તેમ તેમ તે શાંતિ, આધ્યાત્મિકતા અને સમુદાયની ભાવના શોધનારા બધાને આવકારવાનું ચાલુ રાખે છે.